أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 230માં ઇરશાદ ફરમાવે છે કે જેની તરફ રોજીનું રૂખ હોય તેની સાથે ભાગીદારી કરો, કેમ કે આ માલદાર થવાનો સારામાં સારો રસ્તો અને ખુશ નસીબ બનવાનો પણ સારો આધાર છે. અમુક તફસીર કરનાર આલિમોનું માનવું છે કે અમુક લોકોના નસીબ સારા હોય છે. તે કોઈ પણ કામમાં અથવા કોઈ પણ જગ્યાએ હાથ મૂકે તો તેને ફાયદો જ થાય છે, નુકસાન થતું નથી અને મહેનત કર્યા વગર તેના નસીબમાં ખુશી હોય છે. પણ અમુક લોકો એવા હોય છે કે જે ખૂબ જ મહેનત કરે છે તો પણ તેને યોગ્ય ફાયદો નથી થતો. પરંતુ આપણા અમુક બીજા આલિમોનું કહેવું છે કે આ વાત યોગ્ય નથી અને તેનો વિરોધ કરે છે અને કહે છે, જો કોઈ સરખી રીતે વિચાર કરે અને આયોજન સાથે કામ કરે તો ફાયદો થાય છે. અને જે લોકો કામ કરવામાં આળસ કરે છે અને મહેનત ન કરે એટલે તેઓને ફાયદો નથી થતો. જો આપણને કોઈ વસ્તુમાં લાભ થાય તો બીજા લોકોને પણ ફાયદો પહોંચાડવો જોઈએ. એવું ન થવું જોઈએ કે બીજાઓ સુધી તેનો ફાયદો ન પહોંચે. બીજાને પણ આપણી જેમ ધંધો અને કારોબાર કરતા શીખવવું જોઈએ, જેથી બીજા લોકો પણ ખુશ રહે. બીજી એક હદીસમાં આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે દોસ્તી અને કારોબાર એવા સાથે કરો જે સારા અને નેક લોકો હોય. હંમેશા લોકોને પોતાની શક્તિ મુજબ લાભ પહોંચાડવું એક મોટી ઇન્સાનિયતનું કામ છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim السلام.